હાલ કચ્છ ગુજરાતભરમાં જે ડિમોલેશનની પ્રક્રિયા ચાલુ છે, જેમાં નખત્રાણા તાલુકાના દેવપર ગામે અમુક જ્ઞાતિના લોકોને ટાર્ગેટ કરી અને ગેરરીતિપૂર્વકની નોટિસ પાઠવવામાં આવેલી છે. નોટિસમાં 48 કલાકમાં એ દબાણ હટાવવા અંગેનો આદેશ આપવામાં આવેલ છે, જેથી આજરોજ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ તેમજ જાગૃત આગેવાનો દ્વારા દેવપર ગામે મુલાકાત લઈ અને આ ગેરરીતિપૂર્વક તેમજ અસમાનતાથી થતા કાર્યનો વિરોધ કરી અને નખત્રાણા મામલતદારશ્રીને લેખિત સાથે રજૂઆત કરવામાં આવી હતી. મામલતદારશ્રીને સ્પષ્ટ જણાવવામાં આવ્યું, આ નોટિસ સુપ્રીમ કોર્ટના 13 નવેમ્બર 2024ના ગાઇડલાઇનની અવગણના કરવામાં આવેલ છે, જેથી આ મુદ્દે કાયદાકીય રીતે કામગીરી કરી અને જે અસમાનતાપૂર્વક કામ કરવામાં આવી રહ્યું છે એ કરવામાં ન આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી અને આ દબાણો માટે નોટિસ પાઠવવામાં આવેલ છે તેઓ ગરીબ તેમજ રોજનું કમાઈ ખાનારા લોકો છે. આ મુદ્દે તંત્ર યોગ્ય કરે તેવી રજૂઆત કરાઈ. સાથે એ સ્પષ્ટ શબ્દોમાં જણાવવામાં આવ્યું, સત્તાધારી સરકારના આખલાઓ હજારો એકર જમીન ઉપર દબાણ કરી બેઠા છે, શહેરોમાં મસમોટા દબાણો કરી બેઠા છે, ગૌચર દબાણ કરી બેઠા છે, એના પર કોઈ કામગીરી નથી થઈ રહી તે ખૂબ મોટો પ્રશ્ન છે. આ મુદ્દે પણ તંત્ર આગળ આવે એવી માંગ કરાઈ હતી. આ રજૂઆતમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના હોદ્દેદારો સાથે જાગૃત આગેવાનો અને દેવપર ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. તો રિપોર્ટ બાય કાદર લુહાર. સાહેબ, અમે આજે તમને તો ખ્યાલ જ હશે કે આ તમારા નામની જે નોટિસો દેવપર ગામ મધ્યે દેવામાં આવી છે. ચોક્કસપણે હું માનું છું કે ગુજરાત સરકાર, રાજ્ય સરકાર દ્વારા જે દબાણ હટાવવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે, કોઈ એક ગામ માટે, કોઈ એક વ્યક્તિ માટે નથી. પણ આ નોટિસ સાહેબ પ્રોપર જે કાયદાના ધારાધોરણ મુજબ થવી જોઈએ તે નથી. એનું કારણ તમને કહું, 13/11/2024નો સુપ્રીમ કોર્ટનો એક આદેશ છે, જે આદેશના પગલે આ નોટિસ નથી. હું તમને સ્પષ્ટપણે જણાવી શકું છું, કારણ કે એના જે મુદ્દાઓ છે, પ્રથમ તો તમે 1 દિવસનું નોટિસ કયા કાયદા અનુસંધાને આપી છે એ અમને